મારો મિત્ર પ્રકાશ કળજે આ ચેનલમાં તમારું સ્વાગત કરું છું. તો અહીં આગળ શું છે, જવાહર નવોદય વિદ્યાલયની આપણે શું પરીક્ષા આપવાની છે, દરરોજ પરીક્ષા આપવાની છે. તો અહીં આગળ બે પરીક્ષા છે આજના દિવસમાં, એક અલગ પડતી આકૃતિ અને એક સમાન આકૃતિ. ઓકે, તો અહીં આગળ જે અલગ પડતી આકૃતિ છે એનો 16 મિનિટનો ટાઈમ છે અને સમાન આકૃતિનો પણ કેટલો છે, 16 ટાઈમ છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો જો કોઈ પણ વિદ્યાર્થીને ન સમજણ પડે તો વોટ્સઅપમાં લિંક આપે છે અથવા તો નીચે નંબર તમારો આપેલો છે મારો, ત્યાં આગળ તમે જઈને ફોનના માધ્યમ દ્વારા અથવા વોટ્સઅપના માધ્યમ દ્વારા પૂછી શકો છો. ચલો આપણે સમય બગાડવાનો નથી, ટુ ધ પોઈન્ટ જવાનું છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો તો આગળ શું છે, અલગ પડતી આકૃતિ તમારે શું કરવાની છે, દર્શાવવાની છે. જે તમારા વિભાગ 1માં પૂછાય છે, 1 થી ને 4 નંબરના જે પ્રશ્નો હોય છે એ આ રીતના આવે છે. તો ચલો સૌથી પ્રથમ આપણે જોઈએ આકૃતિ. જુઓ તો સૌથી પ્રથમ તમારે શું કહેવાય વિદ્યાર્થી મિત્રો, ચારે ચાર આકૃતિ ધ્યાનથી જોવાની છે. શું છે ચલો જોઈએ. આ ત્રિકોણ દોર્યું છે, હા ચલો ત્રિકોણ બધામાં છે. પછી બે લાઈન છે, ચલો આ બે લાઈન આમાંય છે, આમાંય બે લાઈન છે, આમાંય બે લાઈન છે. ચલો હવે અહીં કે જો બે લાઈનની ઉપર એક આ ત્રિકોણમાં શું છે, કલરવાળું ટપકું છે. તો જો અહીંયા કલરવાળું ટપકો છે પણ આ આવતું નથી, માટે શું છે, આ અલગ છે. અહીં કલરવાળું આવે છે તો આ સાચું. ચલો આ કલરવાળું આવે છે, આ સાચું. ચલો તો આ બી છે જવાબ, એ કલરવાળું નથી આવતું. જો અહીં શું છે, ખાલી છે. શું છે, ખાલી છે. તો ખાલી છે તો માટે જવાબ શું આવશે, બી. શું છે, અલગ પડે છે. ચલો સાવ સરળ આવ્યો વિદ્યાર્થી મિત્રો. ચલો આ સાથીઓ છે, હા ચલો સાહેબ સાથીઓ છે. કે બાજુ બહારની દિશામાં નીકળે છે બધા પાંખ, હા ચલો આઈ બહાર નીકળે છે, હા આઈ બહાર નીકળે છે. પણ આ શું છે, સીધા છે. તો આ સીધા છે તો જવાબ શું આવે આપણો, સી. કેમ, કારણ કે જો વળાંક લેવા જોઈએ. શું લેવા જોઈએ, વળાંક લેવા જોઈએ. ખબર પડી ગઈ ને વિદ્યાર્થી મિત્રો, હા. તમને પ્રશ્ન તો સાહેબ કે સી અને ડીમાંથી ના આવે બંનેમાંથી એક જવાબ આવે આપણો સાચો. હે સાહેબ ચલો આને અહીંયા આ રીતે આપેલો હોય, બંને દિશા કેવી છે, એક જ દિશા છે. કેમ ખબર પડે, જો આ બંને કેવા હતા, એ આ બાજુ આમ જતું હતું, તો આ તીર હાર્યું આમ જતું હતું ઉપર નીચે. ઓકે, પરંતુ હાર્યું તીર આમ જાય છે, આ તીર આમ જાય છે. તો અહીં કે આપણો જવાબ તો કેવો આવે, સી આવે, પરંતુ સી અને ડીમાં કન્ફ્યુઝન થાય છે. ચલો દાખલા નંબર 3માં રકમ જુઓ વિદ્યાર્થી મિત્રો, કે એ બી સી અને ડી આપેલા 6000. હા એટલે કે કેટલી લાઈન છે જુઓ, 1 2 3 4 બરાબર. હા અને કા જો હવે જુઓ તમે, આ બે લાઈન, પછી આ બે લાઈન, પછી આ 3 લાઈન. હવે આની સામે નથી, 1 2 3 4, 1 2 3 4, 1 2 3 4 5 6. તો હવે સાહેબ આમાં કેવી રીતે જવાબ લાવવાનો, આમાં જવાબ આ રીતે આવશે બેટા. જોજો શું કરવાનું છે આપણે, કે આકૃતિ આપણને આપેલી છે. તો આકૃતિ આપેલી છે તો જો એકની સામે બે લાઈન આવે છે, હા ચલો આ એકની સામે બે લાઈન આવે છે. ચલો અથવા તો એ આમ સાચું પડી ગયું, હા ચોકડી બની ગઈ, હા ચલો સાહેબ ચોકડી બની ગઈ. ચલો હવે આને ચોકડી બનાવો, આ ચોકડી બનાવી ગઈ. હવે જો આ બીજી ચોકડી બનાવો, આ બીજી ચોકડી બનાવો, આ બીજી ચોકડી બનાવો. તો હવે અહીંયા એરા ગણો તમે, કેટલા એરા થાય છે, જો હવે ખ્યાલ આવશે તમને વિદ્યાર્થી મિત્રો. 1 2 3 4 5 6 7 ને 8, 1 2 3 4, 1 2 3 4 5 6, 1 2 3 4 5 6 7. તો આ બધા વિદ્યાર્થી મિત્રો કેટલા છે, બેકી સંખ્યામાં છે. અહીં આગળ 8 છે, આગળ 4 છે, અહીં આગળ 6 છે, પણ અહીંયા કેટલા છે, 7. તો આપણો જવાબ કયો આવશે વિદ્યાર્થી મિત્રો, એ આવશે. શું આવશે વિદ્યાર્થી મિત્રો, જવાબ એ આવશે. કેમ, કારણ કે આ શું છે, એકી સંખ્યામાં એરા છે. ચલો હવે જોઈએ ચોથા નંબરની રકમ શું કહે છે. બોક્સ છે, એક લાઈન, અરે આમ છે એટલે કે બહારની બાજુ ખુલે. ક્યાં ખુલે છે, બહારની બાજુ ખુલે છે. તો ચલો આ બહારની બાજુ ખુલે છે, હા આ બહારની બાજુ ખુલે છે, બરાબર. આ શું છે, અંદર બાજુ આવે છે. જો તો જવાબ કયો આવશે આપણો વિદ્યાર્થી મિત્રો, ડી આવશે. શું આવશે જવાબ, ડી આવશે. ખબર પડી ગઈ ને, જો ન ખબર પડે તો મારો નંબર પણ આપેલો છે નીચે, ત્યાં આગળ જઈને તમે મને ફોટો પાડીને મોકલી શકો છો, સાહેબ આમાં શું આવે છે.
વિદ્યાર્થી મિત્રો આ બંનેમાં શું છે, કન્ફ્યુઝનવાળો પ્રશ્ન છે, એટલે ધ્યાનથી જોજો. ચલો બીજી રકમ છે આપણી પાસે. હવે શું છે, ઘોડો છે, હા સાહેબ ઘોડો તો છે. ચલો પછી અંદર અર્ધગોળો છે, હા સાહેબ. પછી એને જીભ બહાર નાખી છે. તો હવે જો વિદ્યાર્થી મિત્રો જવાબ શું આવશે આમાં? જવાબ આપણે ધ્યાનથી જુઓ તમે. શું છે, ત્રિકોણ છે, તો જવાબ શું આવશે? બી આવશે. કેમ કે આ બધામાં શું છે, આ ગોળ છે. જો ગોળ છે, આ એક ગોળ છે, જીભ છે, અને આ શું છે, ત્રિકોણ છે, એટલે કે ચાકા જેવું છે. ચક્કુ આપણે આવે ને ચાકુ, એના જેવું છે, ત્રિકોણ છે. તો માટે જવાબ શું આવશે? બી. હવે વિદ્યાર્થી મિત્રો આ આકૃતિ જુઓ. આ આકૃતિમાં શું કહેવા માંગે છે કે જો એક એરો ઉપર જાય છે, હા, એક એરો નીચે આવે છે, હા, એક એરો ઉપર જાય છે, હા, એક એરો નીચે આવે છે, ઉપર નીચે આ રીતે આવે છે, હા. તો આ સામે જાય છે, પાછો આવે છે, પછી આ પાછો આવે છે. તો આ જવાબ આવશે બી. કેમ કે બંને શું છે, આર્યાઈ એક જ દિશામાં જાય છે, એક જ દિશામાં જાય છે. હવે જુઓ આપણે બીજા જોઈએ ઓપ્શન. ચલો આ નીચે જાય છે, આ ઉપર જાય છે, આ નીચે જાય છે, ઉપર જાય છે. ચલો આ સાચું છે. એ આ બાજુ જાય છે, આ એની વિરુદ્ધ આમ જાય છે, આ આમ જાય છે. જવાબ આ પણ સાચો, આ પણ સાચો. પરંતુ આ શું છે, બંને એક જ દિશામાં જાય છે. માટે જવાબ શું આવશે આપણે વિદ્યાર્થી મિત્રો? બી આવશે. આ બધા કે છે વિરુદ્ધ દિશામાં જાય છે. શું છે? વિરુદ્ધ દિશામાં જાય છે. આ પણ શેમાં છે? વિરુદ્ધ દિશામાં જાય છે. ચલો હવે જુઓ, હવે પ્રશ્ન શું છે વિદ્યાર્થી મિત્રો? હવે જે આવી આકૃતિ છે, આનાથી અલગ કઈ આકૃતિ છે આમાં? સાહેબ કઈ રીતે ખબર પડે? ચલો આજે એક લાઈન દોરી છે, લાઈન. તો અહીંયા ઉપર ત્રિકોણ છે ને અહીંયા ચોરસ છે, બરાબર? હા. ચલો અરે આ લાઈન દોરી છે, હા, આ લાઈન દોરી, અહીંયા ચોરસ છે, હા, અહીંયા શું છે, ઉપર ત્રિકોણ છે. ચલો આના જેવું છે, ચાલો સાચું. હવે જુઓ આ લાઈન દોરી, અહીંયા ત્રિકોણ છે અને આ ચોરસ છે. તો લાઈનની શું છે, ઉપર જ છે, બંને શું છે, ઉપર જ છે. તો માટે જવાબ શું આવશે આપણો? સી આવશે. ખબર પડી કે વિદ્યાર્થીઓ કેમ અલગ છે? કારણ કે આ લાઈનની શું છે, બંને ઉપર જ છે. જો દેખાય છે ને? હા, જો હવે ખ્યાલ આવશે તમને. જો આ લાઈનની શું છે, ઉપર જ છે બંને. જ્યારે આર્યુ આ બાજુ છે અને આર્યુ એ આ બાજુ છે. ખબર પડી ગઈ? જો બંને શું છે, લાઈનની ઉપર નીચે છે. તો આપણો જવાબ શું થઈ ગયો વિદ્યાર્થી મિત્રો? સી થઈ ગયો. શું થઈ ગયો જવાબ? સી થઈ ગયો. ચલો હવે જોઈએ. ચલો ગોળ છે અને પ્રશ્નવાળું છે અને અંદર મીંડું છે. આ ગોળ છે, આ પ્રશ્નવાળું છે, અંદર મીઠું છે. આ ગોળ છે, પ્રશ્નવાળું છે અને મીઠું. હા જો સાહેબ હવે પકડાઈ ગયું. કેમ પકડાઈ ગયું બેટા? કે જો આર્યા શું હતું, આમ ગોળ હતું, ત્રિકોણ હતું. મતલબ કે આ જો ચક્કા જેવું હતું ને, હા, ચક્કાની અણી કેવું આવે, વાંકી ચક્કું, એના જેવું હતું ને આ એકદમ શું છે, ધારવાળું ત્રિકોણ છે. શું છે? ત્રિકોણ છે. તો જવાબ શું આવશે આપણો? ડી આવશે. શું જવાબ આવશે? ડી. ખબર પડી ગઈ બેટા? જો ના ખબર પડતી હોય તો મારો નંબર આપેલો છે 990 46 60 948 ઉપર ફોટો પાડી મોકલો અને ત્યાં આગળ હું તમને સમજાવી આપીશ. ચલો હવે બીજા છે 4 દાખલા. શું છે આકૃતિમાં? આકૃતિ છે, આ ગોળ દોર્યું છે, હા સાહેબ. ચલો આ ગોળ દોર્યું છે, બરાબર છે. હવે તમારે જોવાનું છે વિદ્યાર્થી મિત્રો કે શું છે, એકબીજાની સામે આવે છે. જો આર્યુ અહીં આગળ છે તો એની સામે આ બીજામાં કલર છે. અહીં આગળ આ કલર છે તો એની સામે કલર છે. આમાં કલર છે, આ એની સામે કલર છે. હવે તો અહીંયા આગળ કલર છે તો જવાબ અહીંયા આગળ કલર આવવો જોઈએ, પણ અહીંયા જવાબ આવે છે. તો માટે જવાબ શું આવશે આપણો? એ. શું છે? અલગ છે. શું છે? અલગ છે. આ બંને શું છે? સામ સામે છે. શું છે? સામ સામે છે. આ બંને શું છે? સામ સામે. આ બંને શું છે? સામ સામે. પરંતુ આ સામ સામે નથી. ખબર પડી ગઈ? હા. ચલો હવે જોઈએ. આવી આકૃતિ થવી જોઈએ, દેખાડવી જોઈએ, મતલબ આવી નવી કોપી ટુ કોપી હોવી જોઈએ. તો ચલો ચલો અહીં આગળ શું છે? આ ચોકડી છે. આ બોક્સમાં શું છે? આમ ચોકડી છે. તો ચલો આ બોક્સમાં શું છે? ચોકડી છે. ચલો બરાબર. આ બોક્સમાં શું છે? ચોકડી છે, બરાબર. પણ અહીં આગળ શું છે? લંબચોરસ છે. શું છે? લંબચોરસ. તો જો લંબચોરસ છે. જો વિદ્યાર્થી મિત્રો આ શું છે? લંબચોરસ છે. જવાબ શું આવશે આપણો? સી આવશે. શું આવશે? સી. કે શું છે? અલગ પડે છે. ચલો આ ત્રિકોણની અંદર ત્રિકોણ છે, ગોળની અંદર ત્રિકોણ છે, આ ત્રિકોણની અંદર ત્રિકોણ છે, આ ચોરસની અંદર ચોરસ છે. સાહેબ તો હવે આમાં શું કરવાનું છે? જો ચલો અહીં આગળ શું છે વિદ્યાર્થી મિત્રો? જુઓ આ ત્રિકોણની અંદર ત્રિકોણ છે પણ બંને એક જ દિશામાં છે. શું છે? એક જ દિશામાં છે, એટલે કે સરખી રીતે ગોઠવાયેલા છે. જો આ ચાંચ ઉપર છે, આ ચાંચ ઉપર છે, આ ગોળ છે, આ ગોળની ઉપર છે. હવે આ ત્રિકોણ તો છે પરંતુ અહીં આગળ શું છે? ઊંધું ત્રિકોણ છે. માટે જવાબ શું આવશે? સી આવશે. શું આવશે?
અલગ આકૃતિ છે. ચોરસની અંદર તો શું છે? ચોરસ છે, તો આ જવાબ શું આવશે? સાચો આવશે. ખબર પડી ગઈ વિદ્યાર્થી મિત્રો? હા, ચલો અહીં આગળ શું છે? ત્રિકોણવાળો ભાગ છે. શું છે? ત્રિકોણવાળો ભાગ છે. હા, આ ત્રિકોણવાળો ભાગ છે, આ ત્રિકોણવાળો છે, આ શું છે? ગોળ ભાગ છે. તો જવાબ શું આવશે આપણો? ડી આવશે. શું છે? ગોળ ભાગ છે, એટલે જવાબ શું આવશે આપણો? ડી. શું કરે છે? આકૃતિ અલગ પડે છે. ચલો હવે બહુ મસ્ત પ્રશ્ન આવે છે. શું છે? દ્રાક્ષ, ફળ, કેરી, લીચી, પક્ષી, કબૂતર, ગરુડ, કાગડો. તો હવે આ આગળ પ્રશ્ન શું થાય છે વિદ્યાર્થી મિત્રો? હા, તમે કહો સાહેબ બધું આમાં સાચું જ લાગે છે ને, બધા ફળ તો છે. હા, પરંતુ આ આગળ શું છે? ફળના નામ આપેલા છે, અને આ શું છે? ફળ કીધું છે, નકરું ફળ કીધું છે. તો આ શું જવાબ આવશે આપણો? બી. ચલો પક્ષી આમાં આવશે. કેમ? કબૂતર, ગરુડ ને કાગડો એ શું છે? પક્ષી છે. શું છે? પક્ષી છે. પરંતુ અહીંયા પક્ષી શું છે? સમૂહ છે. શું છે? સમૂહ છે. ના આગળ શું છે? પ્રત્યેક વસ્તુ છે. શું છે? પ્રત્યેક વસ્તુ છે. તો હવે વિદ્યાર્થી મિત્રો જો હવે આ જો આપણે રકમ આવી આપણી 2 એરા ઉપર જાય છે. હા, સારો છે. 2 ઉપર જાય છે, પછી 2 નીચે જાય છે. હા, 2 નીચે જાય છે, પછી 2 આમ જાય છે. બરાબર, બંને શું છે? બધા એક જ દિશામાં જાય છે. જો આ બંને શું છે? એક જ દિશામાં જાય છે. આ બંને પણ એક જ દિશામાં જાય છે. આ બંને પણ શું છે? એક જ દિશામાં જાય છે. પરંતુ જો અહીંયા આગળ આ શું છે? બંને એકબીજાની વિરુદ્ધ દિશામાં જાય છે. જો એક આમ જાય છે અને એક ઉપર જાય છે, આમ જાય છે. બરાબર. હા, તો હવે જુઓ વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા આગળ શું આવે છે વિદ્યાર્થી મિત્રો? જવાબ આપણો શું આવશે? ડી આવશે. શું આવશે? ડી. ચલો સાહેબ આની આકૃતિ જુઓ. ચલો શું છે? બોક્સ આપ્યું છે, અને બોક્સની ઉપર શું આપ્યું છે? 2 લાઈન આપી છે, અને ઉપર મીંડું આપ્યું છે. હા, ચલો આ બોક્સ છે. ચલો આ સાચું. 2 લાઈન આપી છે, એની ઉપર મીંડું છે. ચલો તો આ 2 લાઈન નથી, તો જવાબ શું આવશે આપણો? સી આવશે. શું આવશે જવાબ? સી. ચલો છેલ્લી 4 આકૃતિ છે વિદ્યાર્થી મિત્રો. જુઓ શું છે? ત્રિકોણની પર 2 એરા બહાર જાય છે. આ 2 એરા પણ, આ 4 એરા પણ બહાર જાય છે. આ 3 એરા બહાર જાય છે, અને આ 4 એરા બહાર જાય છે. ચલો સાહેબ હવે આમાં આપણે કેવી રીતે ઓળખવાનું કે સાહેબ કેમ ખબર પડે? હવે સાહેબ બધા વસ્તુ સાચી તમારી કે સાહેબ આ કઈ રીતે ખબર પડે? જો તો હવે આમાં આપણે જવાબ 2 જવાબ આવશે. કઈ રીતે ખબર પડે કે સી આવશે કે અથવા તો ડી આવશે? તો વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી જોજો. શું છે? જોજો તમે ખાલી વસ્તુ. આ ત્રિકોણ છે, તો કેટલા ખૂણા છે? 3 ખૂણા છે, પરંતુ એરા કેટલા આપેલા છે? 2 એરા આપેલા છે. બરાબર. હા, પછી આ શું છે? લંબચોરસ છે, તો ખૂણા કેટલા છે? 4. એરા કેટલા આપેલા છે? 4. ચલો અહીં કેટલા એરા આપ્યા હતા? 2 આપ્યા હતા. ચલો આ શું છે? ચોરસ છે. હા, કેટલા ખૂણા છે? 4 ખૂણા છે. હા, એરા કેટલા આપેલા છે? 3 એરા આપેલા છે. ચલો આ શું છે? પંચકોણ છે. હા, કેટલા છે? 5 ખૂણા છે, પણ એરા કેટલા આપેલા છે? 4 આપેલા છે. તો હવે જુઓ તમે વિદ્યાર્થી મિત્રો કે 4માંથી 1 ઓછો થાય, 5માંથી 1 ઓછો થાય, 4માંથી 1 ઓછો થાય, તો અહીં જવાબ કેટલો આવવો જોઈએ? 3 એરા જ આવવો જોઈએ. આમાં તો જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો? બી. અહીં કેટલા છે? 4 છે. તો માટે આ શું છે? આ આકૃતિ શું પડે છે? અલગ પડે છે. ચલો હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો. જો ગોળ છે, વચ્ચોવચ 2 લાઈન છે. આ ચોરસ છે, વચ્ચોવચ 2 લાઈન છે. આ ત્રિકોણ છે, વચ્ચે લાઈન છે. આ ત્રિકોણ છે, આ લાઈન છે. તો સાહેબ આમાં સાચું કયું માનવાનું અમારે? ચલો આમાંથી સાચું કયું માનશો વિદ્યાર્થી મિત્રો? તો એ જોઈ લઈએ આપણે. તો 10મામાં શું આવશે વિદ્યાર્થી મિત્રો? જવાબ આપણો શું આવશે વિદ્યાર્થી મિત્રો? બી આવશે. કેમ બી આવે છે? જુઓ તમે. ચલો વિદ્યાર્થી મિત્રો આ રહ્યું, બાકી રાખજો. થોડુંક કોમ્પ્લિકેટેડ છે, આપણે પછીથી સમજીએ. તો ચલો હવે આગળ જોઈએ. કેમ? કારણ કે એમાં શું છે? બધા સમાન જ લાગે છે આપણને. જો બધા સમાન જ ભાગ લાગે છે, તો આપણી પાસે જવાબ બી જ હોવો જોઈએ. સી ડી હોવો જોઈએ અથવા તો એ બી હોવો જોઈએ. ઓકે, તો આપણે આને થોડુંક કન્ફ્યુઝન વાળું છે એટલે બાકી રાખીએ છીએ. ચલો અહીંયા જોઈ લઈએ આપણે અગાઉનું કે 2 એરા છે. ચલો 2 એરા છે, આ બંને એરા છે, બંને એરા છે. ચલો આ બધું સાચું લાગે છે. બરાબર. વચ્ચે લાઈન છે, વચ્ચે લાઈન છે, વચ્ચે લાઈન છે, વચ્ચે લાઈન છે. બરાબર છે. ચલો હવે જુઓ કે શું છે? 2 લાઈનની ઉપર મીંડા છે, 2 લાઈનની નીચે લીંડા છે, અને આ રહ્યા શું છે? ઉપર નીચે છે. તો અહીં આપણી પાસે જવાબ કેટલા આવે અને કઈ રીતે આવે છે એ જુઓ. તો અહીં આગળ જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો? આપણો
સી આવશે. કેમ આવશે સી? જો કેમ કે એકબીજાની શું છે, વિરુદ્ધ દિશામાં છે. શું છે? વિરુદ્ધ દિશામાં છે. તો આ શું છે? સમાન દિશામાં છે. આ સમાન દિશામાં છે. આ સમાન દિશામાં છે. તો આ બીજાની શું છે? એકબીજાની વિરુદ્ધ દિશામાં છે. માટે જવાબ શું આવશે? સી આવશે. ચલો 12માં જવાબ શું આવશે? વિદ્યાર્થી મિત્રો મને કહેશે? કોઈ કહેશે 12માં શું જવાબ આવે? અહીંયા કેટલા ખૂણા છે? 4 ખૂણા છે. અહીંયા કેટલા છે? 4 ખૂણા છે. અહીંયા કેટલા છે? 4 ખૂણા. પણ અહીંયા શું છે? 3 ખૂણા. તો જવાબ શું આવશે? સી આવશે. તો વિદ્યાર્થી મિત્રો થોડુંક ધ્યાનથી બધા જોઈ લેજો પ્રશ્ન એક વખત. અને જો તમારે સંપૂર્ણ કોર્સની માહિતી જોતી હોય કે શું આવશે, કેવી રીતે પરીક્ષાની તૈયારી કરવી, તો આવું પ્રકારનો જે તમને ફોટો દેખાય તે વિડીયો જોજો. ત્યાં આગળ તમને નીચે લિંક પણ આપેલી છે, તો ત્યાં આગળ જોઈ શકો છો. અને જો અત્યાર સુધી તમે વિદ્યાર્થી મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ ના કરો તો સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા બીજા વિદ્યાર્થી મિત્રોને પણ મોકલી આપજો. જય હિન્દ, જય ભારત.